આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં ઉનાળાની ગરમીની અસર દેખાઈ રહી છે. જોકે બોટાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ પ્રેમીઓએ શરૂ કરેલ મિશન ગ્રીન અભિયાનથી વાવવામાં આવેલા વૃક્ષો વાતાવરણને સુધારવામાં મદદરૂપ થઈ રહ્યા છે. બોટાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપની જીતને લઈને કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળ્યો હતો. જિલ્લામાં બોટાદ અને બરવાળા નગરપાલિકા, બોટાદ જિલ્લા પંચાયત તેમજ બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર તાલુકા પંચાયત મળી કુલ 7 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી યોજાઈ હતી. આ તમામ પર બહોળા જનમત સાથે ભાજપનું શાસન યથાવત રહ્યું છે. કોંગ્રેસના પરાજયને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્વૈચ્છિક ત્યાગપત્ર આપ્યું હતું, પરંતુ ગુજરાત કોંગ્રેસ દ્વારા તેનો અસ્વીકાર કરાયો હતો. 10મી એપ્રિલે વિશ્વ હોમિયોપેથિક દિનની ઉજવણી નિમિત્તે નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા આયુર્વેદ શાખા તથા સરકારી હોમિયોપેથિક હોસ્પિટલ બોટાદ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ દર્દીઓનું નિદાન અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા સમાધાન સમારોહ 2026 વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજનના ભાગરૂપે બોટાદ જિલ્લાના જે પક્ષકારોના કેસો સર્વોચ્ચ અદાલતમાં પડતર હોય તેમને આ પ્રક્રિયામાં સામેલ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આવા કેસો માટે પ્રી લોક અદાલત કન્સિલિયેશન બેઠકનું આયોજન કરવામાં આવશે. બોટાદ જિલ્લાના તમામ હિતધારકો અને અરજદારોને આ તકનો મહત્તમ લાભ લઈ વર્ષો જૂના કાયદાકીય વિવાદોમાંથી મુક્તિ મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણનો બચાવ કરવાની અપીલને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગઢડામાં ગોપીનાથજી મંદિરે ધાર્મિક મેળાવડા, ધાર્મિક ઉત્સવો સહિતના આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે. ઉપરાંત પ્રાઇવેટ વાહનોનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ જ્યાં સુધી જાહેર વાહનોથી કામ ચાલે ત્યાં સુધી પોતાના પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ ન કરવા ગોપીનાથજી મંદિરના ચેરમેને સૂચના આપી છે. પીએમશ્રીની પેટ્રોલ ડીઝલ વપરાશ ઘટાડાની વાતને લઈ જિલ્લામાં સ્થાનિક તંત્ર દ્વારા વિવિધ અપીલ કરવામાં આવી છે. તે મુજબ બોટાદ જિલ્લા વડા દ્વારા કોઈપણ રજૂઆત કે મુલાકાતે આવતા લોકો માટે શક્ય હોય તો રૂબરૂ મુલાકાતના બદલે ટેલિફોનિક સંપર્ક સુવિધા શરૂ કરવામાં આવી છે. તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. 1 મે ગુજરાત સ્થાપના દિનના અવસરે બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવા વિશેષ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશ અંતર્ગત બોટાદ જિલ્લામાં અનધિકૃત એલઈડી લાઇટ ધરાવતા વાહનો, એચએસઆરપી નંબર વિના પ્લેટ વિના ચાલતા વાહનો, રોંગ સાઇડ ભયજનક રીતે વાહન ચલાવવાના કિસ્સાઓ, વાહનની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવાના તેમજ નો પાર્કિંગના ભંગ જેવા ગુનાઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સ્થાપના દિન જેવા ગૌરવશાળી પ્રસંગે તમામ નાગરિકો ટ્રાફિક નિયમોનું સ્વૈચ્છિક રીતે પાલન કરે તે અંગે અપીલ કરાઈ હતી. માર્ગ સલામતીના હિતમાં આવી કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 10નું બોટાદ જિલ્લાનું 87.59% જેટલું ઊંચું પરિણામ આવ્યું છે. બોટાદ જિલ્લાની કુલ 13 સરકારી શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. જિલ્લામાં આવેલ અલમપુર, સીતાપર, શિરવાણિયા, નભોઈ, નાની વાવડી, ચારણકી, જૂના નાવડા, લીંબોડા, નાગલપર, જનડા, લાખણકા સહિતના ગામની સરકારી માધ્યમિક શાળાઓ તેમજ બોટાદની મોડેલ સ્કૂલ, ભીમડાદ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું 100% પરિણામ આવ્યું છે. ધોરણ 12ના પરિણામમાં પણ બોટાદ જિલ્લાનો દેખાવ સરસ રહ્યો છે. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું 96.18% પરિણામ આવ્યું છે. જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળાઓ રહી છે. સાથોસાથ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોટાદ જિલ્લાનું પરિણામ 90.99% આવ્યું છે, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની 2 શાળાઓ પૈકી એક શાળા ગઢડા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાએ વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.